વાત્સલ્ય ફ્રી નિરાધાર ટિફિન સેવા ટ્રસ્ટ બોટાદ દ્વારા બોટાદ શહેરમાં રહેતા નિરાધાર નિસંતાન ગરીબ ખૂબ જ જરૂરિયાતમંદ વયોવૃદ્ધ 56 માવતર સિનિયર સિટીઝનને દરરોજ બપોરે ફ્રી ટિફિન આપવામાં આવે છે। આ વાત્સલ્ય નિરાધાર ગ્રુપની શરૂઆત આશરે 3 વર્ષ પહેલાં થઈ હતી। આ ગ્રુપના પ્રમુખ ગોપાલભાઈ શેખના માતાશ્રીએ એક 80 વર્ષના વૃદ્ધ માળીને તેમના ઘરે પાણી સાથે રોટલો ખાતા જોઈ એમને થયું કે આ માળી કેટલા ગરીબ છે, એમને જમવાનું મળવું જોઈએ, જેથી ગોપાલભાઈ દ્વારા માળીને રોજે રોજે ટિફિન આપવાની શરૂઆત કરી। પછી તેમણે વિચાર્યું કે આવા તો એક વૃદ્ધ છે, તેવા બોટાદ શહેરમાં ઘણા બધા આવા લોકો હશે જેમને ખરેખર મદદની જરૂરિયાત છે। તે જોઈ ગોપાલભાઈ શેખ, રાજુભાઈ વસનાણી, પોલીસ અરવિંદભાઈ સુવેરા, ભરતભાઈ શાહ, હેમાલભાઈ વોરા દ્વારા બોટાદ શહેરમાં રહેતા આવા નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ લોકોની શોધખોળ કરી તેમના ઘરે દરરોજ ટિફિન મળે તેવું કાર્ય શરૂ કરેલ છે। આ કાર્યમાં દરરોજ સવારે દૂધ, બપોરે ટિફિનમાં શાક, રોટલી, દાળ, ભાત, છાશ અને ખીચડી આપવામાં આવે છે। દર અઠવાડિયે ચા, ખાંડ અને સૂકો નાસ્તો આપવામાં આવે છે। દરેક તહેવારે નિમિત્તે મીઠાઈ અને ફરસાણ આપવામાં આવે છે। દરેક ઋતુ પ્રમાણે આપણે ધાબળા ચંપલનું વિતરણ કરીએ છીએ। કાર્ય માટેના નાણાં બોટાદ જિલ્લાના વેપારીઓ, પોલીસ પરિવાર, સરકારી કર્મચારીઓ, નામી અને અનામી લોકો તરફથી માસિક દાતાના દાનથી થાય છે।
તમને ટિફિન આપવા આવે છે, કોણ આપવામાં આવે છે અને ક્યારે આવે છે? બરોબર ટાઈમે આવી જાય છે. બપોર 12:30 એક કારક ભાઈ કોઈ આવે છે, કારક આ ટેમ્પા વાળા ભાઈ સંધુભાઈ ની બધા જેવા આવે છે. શું આમ જમવાનું કેવું હોય છે? સરસ આવે છે, ટાઈમે પહોંચી જાય છે. કેટલા વ્યક્તિનું આવે છે આપણે? અમારે 2 વ્યક્તિનું આવે છે. એટલે આમ જે જમવાની જે વસ્તુ હોય એ બધી આમ સરસ ખાવા લાયક સરસ આવે છે, બધું અમારે ઘર કરતા જ સરસ આવે છે. એટલે આમ જયારે કઈ કોઈ જરૂરિયાત હોય કે આવી રીતે ઠંડી હોય, તડકો હોય કેવું કઈ હોય તો કે બીજી કઈ વસ્તુ આપવામાં આવે છે? હા સરસ આપા સાયલુન બાયલુન બધું જ દેવામાં આવે છે. આમ પૂછપરછ કરવા આવે છે ક્યારેક તમે? હા, અઠવાડિયામાં એક વખત તો પૂછી જ જાય છે બધા. કેમ કે તમારે કોઈ મહેનત છે, કોઈ તમને કંડકતું નથી ને, કોઈ આજુબાજુમાં બધું આવી અમને પોલીસ આ ભાઈઓ બધા પૂછવા આવે છે અહીંયા. પણ અમારે આ થોડીક મુશ્કેલી છે ને એટલે જરા ખાલી કરવાનું છે, નકર અમારે આયના રહેવાનું હતું. મારું નામ શારદાબેન. શારદાબેન, આ તમને ટિફિન આપવા આવે છે, કોણ આપવામાં આવે તમને ખબર છે? હા, કોણ આપવામાં આવે? આપણે આવે છે ગોપાલભાઈ આવે છે, પછી આપણે આવે છે રાજુભાઈ આવે છે, પછી આપણે આવે છે ઓલા ભાઈ અરવિંદભાઈ આવે છે. કેટલા ટાઈમ થી આપવા આવે છે? તો 2 વર્ષ ઉપર થઈ ગયું છે ભાઈ. કેવું જમવાનું? હા, સારું આવે, જમવાનું બરોબર માફક આવે છે. ખુશીથી ખાઈ લેવી છે, જમી લેવી છે, અને એમના આધારે છે અમે પડ્યા છીએ. અત્યારે તમારા પરિવારમાં કોઈ ખરા? પરિવારમાં તો ભાઈના છોકરા હોય ભાઈ, મને કોઈ આગા રહે છે, અને એના નાના બાળ બચ્ચા છે, એ કોઈ આપણે એમની આશા કરતા નથી. તમે અમારા માવતર છો તો તમે આપો છો તો તમારી નમ્ર વિનંતી છે, અને એવી દુઆ દેવી છે કે તમને સદાય માતાજી સુખી રાખે, તમારા બાળ બચ્ચા સુખી રાખે, અને તમારી ગાડી આગળ વધે એવી અમારી પ્રાર્થના છે ભગવાન પાસે માંગી છે. હા, બધું આવે છે, જમવાનું આવે છે, અમને નાસ્તો આવે છે, શાકંડ આવે છે, દૂધ આવે છે, કોઈ જાતની કમી નથી. શરદી આવે છે, મારે બધું આવી જાય છે, કોઈ જાતની તકલીફ નથી. અને અમે અત્યારે એના આધારે પડ્યા છીએ, એના આધારે ખાઈ પીએ છીએ, અને અમારે ઘણું આપે. જય માતાજી તમને થાજુ આપે, તમારી ગાડી આગળ વધે. અમારે એક ટિફિન સેવાની શરૂઆત અમારે એક માજી જ્યારે પાણીને રોટલી ખાતા હતા ત્યારે મારા મધરે એ જોયેલું, અને ત્યાંથી અમારા ઘરે આવી અને મને વાત કરી. ત્યાંથી વિચાર આવ્યો કે આવું એ માજીને ટિફિન ઘરે એને રોજ પહોંચી જાય અને રોજ એને જમવાનું મળી જાય. બીજે દિવસથી અમે એને ટિફિન પહોંચાડવાનું શરૂ કર્યું. 2 દિવસ એ માજીએ ટિફિન ખાધું, અને પછી અમે એકવાર બેઠા હતા, વિચાર આવ્યો કે આવો તો ઘણા માજી હશે જેને ઘર સુધી જમવામાં તકલીફ થતી હોય, અથવા તો અશક્ત હોય, રસોઈ ન બનાવી શકતા હોય, પૈસા ન હોય. એવાને અમે પછી નક્કી કર્યું કે બધાને ઘર સુધી ટિફિન પહોંચાડવા, નિઃશુલ્ક સેવા એકદમ ઘર સુધી. પછી આવી રીતે ગોતતા ચાલુ થયું. અમારા રાજુભાઈના છોકરાનું વેરિફિકેશન માટે લંડન જવાનું હતું, તેમના વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન ગયા. ત્યાંથી પછી વાત કરી, ત્યાં એમને જોયું તો ત્યાંથી પોલીસ સ્ટેશનમાંથી પણ સાથ સહકાર સારો મળ્યો, અને દરેક કાર્યમાં અમારી સાથે છે. અમે રોજ સવારે ટિફિન સેવામાં દૂધ, નાસ્તો, બપોરે દાળ ભાત શાક રોટલી અને સાંજ માટે ખીચડી આપીએ છીએ. અથવા દરેક તહેવાર નિમિત્તે દરેક તહેવારનું જે એનું હોય એ અમે આપીએ છીએ. દિવાળી હોય તો ફરસાણ આપીએ છીએ, મીઠાઈ આપીએ છીએ, સાડી આપીએ છીએ. પછી શિયાળો હોય તો પછી એમાં ટાઈટ ન હોય એ માટે સ્વેટર હોય, અથવા તો એની માટે કંબલ હોય છે. અને પછી શું કહેવાય, ઉનાળામાં બધાને ચપ્પલ અથવા એવું બધું હોય છે. અને જેને જે જરૂરિયાત હોય એ મુજબ એમની જાણીએ અને એની જરૂરિયાત પૂરી કરીએ છીએ. હાલ અત્યારે કેટલા લોકો આનો લાભ લઈ રહ્યા છે? હાલ અત્યારે અમારે 56 ટિફિન જાય છે. અમારે સમયાંતરે 6-12 મહિને એક ટૂર ગોઠવીએ છીએ. દાતાશ્રીઓના સહયોગથી અમે બધા સભ્યો ભેગા થઈ અને દરેકને અમે જેટલા ટિફિન જાય છે એ લોકોને લઈ જઈ બસ બાંધી, અને વચ્ચે અમે સાળંગપુર, કુંડળ અને કષ્ટભંજન રિસોર્ટ ત્યાં લઈ ગયા હતા. બધાને બહુ જ આનંદ આવ્યો અને બધા બહુ જ મજા આવી. આવા વૃદ્ધ લોકો હોય એની માટે સારવાર વિશે શું કહેશો? એની સારવાર માટે પણ અમે એમને લઈ જઈએ છીએ અને એમને સારવાર કરાવીએ છીએ. ખોરાક નાથી
અમે આવો સરસ મજાનો વાત્સલ્ય ગ્રુપ ચલાવીએ છીએ, જે 60 વર્ષના ઉપરના મેમ્બરો હોય, વડીલો હોય, એને અમે દરરોજ ટિફિન પહોંચાડીએ છીએ. અમારા સાથે ગોપાલભાઈ છે, પછી ભાઈ હેમલભાઈ છે, ભરતભાઈ છે, બધા મિત્ર સહકાર અને પોલીસ સ્ટાફ અમારી સાથે રહીને અને બધાનો સાથ સહકાર મળે છે. જેવો કે વેપારી વર્ગ અથવા નાના મોટા દાતાશ્રીઓનો બધાનો અમને સાથ સહકાર મળે છે અને બધાના ઘર સુધી અમે બધાને ટિફિન પહોંચાડીએ છીએ, જેને આગળ પાછળ કોઈ ન હોય એને. અને શરૂઆત અમે ક્યાંથી કરી હતી કે એક માળી જે 80 વર્ષ આજુબાજુના હશે, જે પાણીને રોટલી ખાતા હતા, એનું જોઈને આમાં ગોપાલભાઈ છે એમના મધર, એમને જોયું, એમે અમને આપ્યું અને એના જોઈને અમે પછી આ બધું ચાલુ કર્યું છે. આવી રીતના બધાને અમે અત્યારે 56 ટિફિન અમારે ચાલે છે દરરોજના. આપને આવો વિચાર ક્યાંથી થયો, શું કહેશો? એ બેન પાણીને રોટલી ખાતા હતા, એનું જોઈને અમને એવું થયું કે આ તો આવા તો કેટલાય બધા છે જેને મળતું નથી જમવાનું. અને એનું જોઈને કે અમે અવરે બધાને ગોતવાનું ચાલુ કર્યું કે ભાઈ કેવા વડીલો છે, બધાને જાહેરાત કરી. એકબીજા કહે કે ભાઈ અમારી પાસે છે માળી, એની મુલાકાત લીધી. અમને અનુકૂળ પડ્યું કે આને આગળ પાસે રિયલમાં કોઈ નથી, એને અમે જઈને ચાલુ કરી દીધું ટિફિન. ભોજન સાથે કેવા પ્રકારની કહેવાયને સેવા આપવામાં આવે છે? ભોજન સાથે શાક, રોટલી, દાળ, ભાત અથવા બધી અને નવી વસ્તુઓ જે દાતાશ્રીઓ આપણને આપે છે, જે કંબળ છે, ધાબળા છે, કોઈ મહિને ચાખંડ આપે છે અને એક દાતાશ્રીઓ તરફથી છાશ આપે છે. દરરોજ સવારમાં બધાને દૂધ પણ મળે છે, એવી અમારી સુવિધા છે અને બધા સંતોષકારક આનંદ કરે છે વડીલો અમારા. દીપકભાઈ બારોટ છે. હાલ હું PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં મારી ફરજ બજાવું છું. દીપકભાઈ, ખાસ કરીને આજે ટિફિન સેવા તમે આપી રહ્યા છો, તેમાં જે 56 વ્યક્તિઓને ટિફિન આપો છો તેમાં અમારે કઈ અનુદાનની પણ જરૂર પડતી હોય, કઈ રીતે વ્યવસ્થા કરો છો? હાજી સાહેબ, શરૂઆત તો મેં અમારે રાજુભાઈ જે સાહેબ છે એમના તરફથી એકવાર મુલાકાત થઈ ત્યારે જાણવા મળ્યું. પછી હું પોતે રૂબરૂ જે વડીલોને ટિફિન અહીંથી પૂરું પાડવામાં આવે છે અને વ્યક્તિગત એમના ઘરે જઈને એમની પરિસ્થિતિ જોઈ તો મને એમ લાગ્યું કે આપણે કર્મચારી છીએ પણ આપણે પણ એક સમાજનો એક ભાગ છીએ અને આપણી પણ ફરજમાં આવે કે આ વડીલો છે અને આને જે કાંઈ જરૂરિયાત હોય આપણી પગારની આવક છે એમાંથી અમુક ભાગ આપણે પણ આપી શકીએ છીએ. તો મેં મારા સ્ટાફમાં પણ મિત્રોને વાત કરી, એમાંથી એક વ્યક્તિ તો પોતે હજ પડીને આવેલા છે અને એ પણ દર મહિને પોતાના પૈસામાંથી અમુક ભાગ આપે છે આ ટિફિન સેવા માટે. કેટલા કર્મચારીઓ આમાં અનુદાન કરતા હશે? લગભગ આશરે 7 થી 8 કર્મચારીઓ દર મહિને 1લી કે 2જી તારીખ થાય એટલે એ લોકો મને જ કહે કે ભાઈ આપણા ટ્રસ્ટની અંદર વાત્સલ્ય ગ્રુપમાં જે કંઈ આપવાના છે તો એ પૈસા પહોંચાડી દો. એટલે નિયમિત રૂપે અમે લગભગ છેલ્લા 7-8 મહિનાથી તો આપીએ છીએ.